દીવમાં વરાંગબારા દરિયામાં ડૂબેલ ફિશિંગ બોટ આજે નાગવા ભાટ પાસે તૂટેલી ફૂટેલી હાલતમાં દેખાતા બોટ માલિક થયા ઊંડા શોકમાં ગરકાવ। ગત સાંજે વરાંગબારા ગોમતી માતા બાજુ દરિયામાં રામીબેન નાનજી સોલંકીની માલિકીની શિવચંદન નામની ફિશિંગ બોટ બાણાના કારણે દરિયામાં ડૂબી, જેમાં ટંડેલ અને 5 ખલાસીઓ બીજી બોટમાં આવી જતા તેમનો બચાવ થયો। આ ગઈકાલની ડૂબેલી બોટ આજે નાગવા ભાટ પાસે તૂટેલી હાલતમાં દેખાતા બોટ માલિક શ્રી નાનજીભાઈ સોલંકી બોટ નિહાળતા નિરાશ થયા અને 50 લાખ જેટલું આર્થિક નુકસાન થતા ઊંડા શોકમાં ગરકાવ થયા અને સરકાર પાસે સબસિડીવાળી ફિશિંગ બોટ મળે તેવી આશા કરી રહ્યા છે। આ ફિશિંગ બોટ નજરે પડતા સરપંચો શ્રી મેઘજીભાઈ, શ્રીમતી દમયંતીબેન, શ્રીમતી કાંતાબેન તથા મોટી સંખ્યામાં બોટ માલિકો બોટના સ્થળે આવ્યા અને બોટ માલિક શ્રી નાનજીભાઈને સાંત્વના આપી। નાનજીભાઈ, આપણે જોઈ રહ્યા છીએ કે તમારી બોટ ગઈકાલે જે ડૂબી ગઈ હતી ને આજે અહીં નાગવા ખડક ઉપર છે ને સંપૂર્ણ નાશ થઈ ગઈ, તમને 50 લાખનું નુકસાન થયું। તમને આજે કેવું લાગે ને તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? ભારત સરકાર પાસે હું અપેક્ષા રાખું છું એવી રીતના કે આપણા દીવના જે પ્રશાસક સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, તો મને જે અત્યારે આપણે ભારત સરકારની જે યોજના છે તો એની અંદરમાં 50% સબસિડીવાળું સાધન તો એ મને બનાવી આપે કે મને એની યોજનાનો લાભ આપે તો હું મારા રીતે પગભર થઈ શકું। જો અત્યારે તમારી સામે બોટની અંદર જે ટોટલ લોસ બોટ થયેલી છે, કોઈ જાતનો માલ એની અંદરમાંથી સંપૂર્ણ બધી આવ્યો નથી, તો હું ભારત સરકાર પાસે એવી અપેક્ષા રાખું અને આપણા પ્રશાસક અને કલેક્ટર સાહેબને બધી નમ્ર વિનંતી છે કે આ યોજનાનો મને પૂરેપૂરો લાભ આપે અને મને 50% સબસિડીને સહાય કરે તો હું પાછી એક નવી કોઈ બોટ બનાવી શકું।